પાંચમો મહિનો 1 તારીખ 2024 અટલ સરોવરનું ઓપનિંગ છે. કેમ છો મારા કલેજા? જય માતાજી. તો અમે આજે બધા જઈએ અટલ સરોવરે. ઓપનિંગ છે ત્યાંનું. ત્યાં આજ પહેલો દિવસ છે એટલે ત્યાં અમે બધા જઈએ 4-5 જણા ભાઈબંધ. અને ત્યાં જઈને આપણે ભેગા થાવે. હાલો, જ્યાં અમારા ભાઈ અક્ષયભાઈ છે. આ સન્યો પોતે ઇન્સ્ટાગ્રામના હસ્તી. અને હજી 2-3 જણા આવે છે ભાઈઓ. તો જોવો અમે અમારા અભિષેકભાઈ પાસે આવી ગયા. જોવો ફાકી ખાઈએ. ચા પીવડા હાલો. બસ હવા નીકળ ગઈ. ભાઈઓ આવી એન્ટ્રી મારે છે ને પાછું એમ કે પૈસા નથી. આ લુકેશ જ છે ભાઈ, અમારા ભાઈબંધ એવા જ ભટકાણા. હાલો હાલો, એને તો હું લેવા આવ્યો હતો. હવે અમે જઈ આસમાન કી ગેરાઈઓ અમે. તો ભાઈ જોવી ને ડ્રાઇવિંગ કેવી કે હવે અમે અહીંથી આપણે આવડતી નથી ભાઈ ગાડી હકાલવામાં ધ્યાન દેતો ક્યાં કાલ દઈ તોય થોડી ઘણી અકાવી લઈ. હા ભાઈને તો હું લેવા આવી ગયો હું. હવે ઓલા 2-3 જણા આગળ રાહ જોવે. આપણે ત્યાંથી ભેગા થઈને ડાયરેક્ટ ઓલા અટલ સરોવર વાળા રસ્તે ચડી જાય. ભાઈની વાત આપણે હું વાત કરે કાંઈ નહીં, હવે ન બોલાય. ભાઈથી સ્પ્લેન્ડર તો કાબુમાં નથી રહેતું ને અરવનભાઈની વાત કરે. જો ખાલી એ ભાઈની ગાડીમાં પંચર પડી ગયું. ભાઈ એમ કે મારા ભાઈ પંચર નહીં, પૈસા નથી ને મારો ખોટો સેન્ટ પેટ છાતીને રખડે, રોમિયો થઈને રખડે. બડા હરામી હો બેટા. તમે આવો માણસથી આગળ રહેવાનું. દાખલા દે એમાં જ હોય પૈસા દેખાડાય નહીં કોઈ. એવું અહીંયા સાઈડમાં ઊભી રાખા દો. આગળ રહેજો ભાઈ, અમારી માઉન્ટેન તમારા આ ગ્રુપમાં આવો એટલે ભાઈબંધ હોય તો કોમેન્ટમાં કહેજો મિત્રો. પૈસા જ નહીં કાલ વાપરવાના. તો મિત્રો અમારા હવે ખવરિયા ભાઈબંધો આવે. એક ગાડીમાં 3 જણા. જો देखा आपने लापरवाही का नतीजा है. અમે જાય નવા રેસકોર્સ છે બરોબર. કેટી મારી નવું રેસકોર્સ નથી અટલ સરોવર. હું હમણાં જો ભાઈના કપડા ખરાબ થઈ ગયા. ભાઈ થોડા ખારા થઈ ગયા છે. મને માફ કરી દેજો, ખોટું લાગે તો મારા મારા કપડા બગાડી નહીં ખાય કઈ ખબર નથી પડતી. આ જે પગ માર્યો ભાઈ અડી જાય ભાઈ. ભાઈબંધ માંથી વળ્યા રાખે. ભાઈબંધના યાર. જો આ ગાડી ઠોકાણી જોવો તમે. ઓ માય ગોડ, આ એનો ખાલી દીધી છે. જો બે હોન્ડાયું ને પ્રેમ ઉભરાઈ રહ્યો છે. જોવો તમે. કેવો લવ ટુરુ લવ. તમે જોવો કે મિત્રો ઊંડાની ટુરુ લવ ખાવા માંડ્યો હે. તો અમારો શું વાક, અમે સિંગલ છીએ યાર. ખાલી યાર સારું હાલો. હવે અટલ સરોવરના રસ્તે ચડી ગયા છીએ. અને અમારા 3 ખવરિયા ભાઈ આગળ વહી ગયા છે. એને કહી દઉં કે ખોટું ન લગાડતા. તમે ખવરિયા હો 100 ને રહીશો. તમારે થાકની કરી લેવાનું કામ. તમારે મનમાં ન રહે. અમે વાંટેસ છીએ એટલે અમે ભાઈબંધ જઈએ. સલાહ ये दुख का खत्म नहीं होता बे. बाकी तो आप મિત્રો કે ભાઈ અટલ સરોવર પહેલું જ દિવસ છે. આજે 5મો મહિનો 1 તારીખ 2024 અટલ સરોવરનું ઓપનિંગ છે. અને ત્યાં બધા ગરબે રમે છે. હું લાઈવમાં અમે જોયું એટલે અમે દોડીને જઈ કંઈક થોડોક મેળા જોવા વધારે તો નહીં કઈ. તમને કેવી ફીલિંગ આવે? चारों तरफ गोरा ही गोरा है और मैं आसमान की ऊंचाइयों में. हमारो भाई बन कहीं के जो रात में रोनो जाएगो. जो રાતના ચશ્મા પહેરે ને શું કહેવાય ખબર હે? રાતનો રોણો કહેવાય ભાઈ. રાતના ચશ્મા પહેરે ને રાતનો રોણો કહેવાય. આ રાતનો રોણો જો. ઘર ભેગું થાને ભાઈ. તે જોયું હે. આવા માણસોને ધ્યાનમાં નહીં લેવાનું. આવા ખવરિયાનો બચાવ. રાજકોટમાં પહેલી વખત આ અટલ સરોવર આવું સ્થાપિત થયું છે. આ મોદી સરકારની કૃપા કહેવાય. वाह क्या सीन है. આ મારા ભાઈ જો ભાષણ મારા છે. મિની દુબઈ કહેવાય. મિની દુબઈ. ઓલું ચપડું નહીં છે હોય યા ફોટો બંધ. દુબઈ જેવું તો ન થાય પણ થોડુંક હાલે. સસ્તું બચેલું जनता को आप मूर्ख समझना बंद कर दीजिए. इस प्रकार की बचकाना મોદી बातें કાકા હે તો મુશ્किल है. किसी के गले नहीं उतरती. लोग मजाक उड़ाते हैं. રસ્તે આવી ગયા. ભૈયા, અમારે રમતા રાજકોટની
લાઈટો ફાઇનલી અમે પૂછી ગયા એનો દરવાજો ગોતી ગેટ મેઇન ગેટ ક્યાં છે તો અમે અહીંયા આવ્યા એક ગેટે પણ એમ કે અહીંથી નથી ત્યાં બસવાળા આવ્યા પ્રવાસવાળા પહોંચી ગયા અત્યારે અને બાજુમાં જઈને અમને શું કરવા જતા કોઈ ડેલી વિડીયો ઉતારો આવી પણ અટલ સરોવર ખોલ્યું તેનો ગેટ અમને નથી ખબર વિચાર ફાઇનલી અમને ઘણી કોશિશ કર્યા પછી અમને અમારી ટિકિટ ગાડી મળી ગઈ છે એટલે અમે ગાડી પાર્ક કરશું તમે જો અહીંના માણસો મેળા જેવું પબ્લિક થઈ ગયું છે આ બાજુ આવ્યો તો આ બાજુ તો પછી આને બીક લાગે ભાઈ આ બધા એને ખોપચામાં લઈ જઈશું क्या बोला तूने પકડીને મારતો એવું લાગે. મેળા જેવું પબ્લિક છે ભાઈ અટલ સરોવર ફરી લીધું ભાઈ ગાડી કે પાર્ક કરીને અમે કે હાલીને જે મેળામાં જતા ને એ ફિલિંગ આવે આ કોકને એડ કરવા હોય તો કેમ કરવાનું? મેળામાં જતા ને ફિલિંગ આવે આ જો આ ભાઈને એડ કરતા નથી આવડતું ઇન્સ્ટાગ્રામ માં. જો એમાં આ ભાઈ રીલ બનાવે આ ભાઈને 25 થી અમથા થઈ ગયા ઉદ્ઘાટન ઘેરે કરીને વઈ ગયા. કાકા થાય ભાઈ. એલા ઘર ભેગું ન થાય. ઉદ્ઘાટન કરીને ઘેરે વઈ ગયા ખબર ન પડી. આ ભાઈ અમારી મદદ કરી વચમાંથી 5 ટિકિટ લાવી દીધી. હાલો तारे जमीन पर તો અમારી અટલ સરોવર ની અંદર ફાઇનલી એન્ટ્રી થઈ ગઈ છે બધાની આ ઓડાપો મને ઓડાપો અટલ સરોવરમાં ઘર ભેગું થાને ભાઈ ભાઈ એમાં ગુજરાત ઉતરને પડે ભાઈ. એનું શું કરવું ભાઈ? એની ટિકિટ છે ફ્રી મિત્રો અમે ટીટોળો રમીને થાકી ગયા છીએ. હવે પાણી પીવું છે. અટલ સરોવરમાં ડૂબકી મારવાની બેઠો. આમાં નાન તો મોટા છે પણ હવે રસપત બની ગયું ભાઈ. આ રંગીલું રાજકોટ મારું તો મિત્રો હવે અમે ફોટોશૂટ કરવા ઉભા રહી ગયા હતા. હોટલ શો ચાલુ થાય છે હવે એની અમે રાહ જોવી છે. હાલો એ હોટલ શો તમને દેખાડું પગથિયા નથી દેખાતા ડ્રીમ લખેલું દેખાતું છે તમે જો ના 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 ઉતારજે આખા મારો ખવરિયો ભાઈબંધ જો કેટલા દિવસો પછી ફોન નથી ઉપાડતો આ જણ ફોન નથી ફોન તારો હમણાં એક દી ઉપાડ્યો હતો. કાંઈ અવાજ જોયું એક દી ની વાત કરે આ ફોન એક દી ઉપર ચશ્મા ઉડી ગયા એના કાંઈ કે હું કયો રવિભાઈ? જિંદગીમાં ધૂળ છે કા ના મને એમ થાય કે એમ થાય કે સરોવરમાં ડૂબીને પડી જાવ મોઢામાં ઘાલ દે કામ કરે અમને ભાઈ થોડું અમને થોડું આવડે ભાઈ તમારી જેવું. સરોવરમાં તાર ડૂબવાનું મન થાય કે મરજા ચુલ્લુ પર પાણી મેં આ ચૂલું બને તારા અમારે ત્રણે અત્યારે એવો વિચાર્યો કે અમારે ત્રણેયની જિંદગીમાં જોડેલા. ચાલો. આ જો આર ને બોથોડા ભરે આ રાજકોટની મેન લુખામાં લુખી હસ્તી ટીટોડીનું બચ્ચું બગીચો રાખો કોયલો સામેથી આવશે ભાઈ. આઈફોન લ્યો ને તો એક ધ્યાન રાખજો સ્ટોરેજ વાળો વધારે લેજો કેમ કે મેં સ્ટોરેજ મારો ફૂલ થઈ ગયું છે આ ફોન જો મેં સ્ટોરેજ ફૂલ થઈ ગયો બ્લોગ ઉતારતો હતો તમારા ભાઈબંધ અક્ષયના ફોનમાં ઉતારું ભાઈઓ એક વાત દેખાડું તમે જો મારા એક ભાઈબંધ છે ને કઈ જો અત્યારે रहा नहीं जाता तड़प ही ऐसी है ना શો જોવા આવ્યો શો જોવા હું જોવા આવ્યો તો ચાલુ નથી તો શો તો જોવેશ સરોવર રાજકોટનું ડ્રીમ હતું ભાઈ. આનું વાગાનું પેન 10 વાગ્યા હોટલ શો ચાલુ નથી હજી ભાઈ અમે હોટલ શો ગોતી પણ કઈ બાજુ એ જ નથી ખબર. જો અહીંયા હુડિયામાં અમે ફોટા પાડવા જવું છે. હાલો ભાઈ ફોટા હવે પુલાડા માં જાંબો कौन है ये लोग
कहाँ से आते हैं ને અહીંયા મિની ટાઇટેનિક જોવા મળી ગયું લોકમાં ઉતાર લે હું બનવું શાહરુખ ખાન બનવું જો ઘડિયાળ ઉપર બેસી ગયો ભાઈ ભીખ માંગવા જો સમય ખરાબ હાલે બાકી અમારો એટલી સમય આવશે ઘર ભેગું થાને ભાઈ તો હું એને લેવા ગયો તો હવે એ આવી ગયો હે અને આ એક એનું કામ નથી આગળ જાઓ તેટી પાકી ગઈ જો આ ભાઈ નું મૂડ ઓફ થઈ ગયું હે ભાઈ કાઈ નહીં કોઈ ભાવ નથી દેતો એટલે સલાહ એ દુઃખ કાંઈ ખતમ નહીં હોતા બે આ તમે બધા વિડિયો ઉતારો જો ભાઈ મેં ચેન લીધો આને જો ચેન લીધો હવે इधर आ घर जाएगा इसमें ખોટો અહીંયા ભાઈ બંધ અહીંયા સાચો ભાઈ બંધ આમાં કોનો ચમકાઈ હા ચમકાઈએ તારો ભાઈ મને આ પૈસા વસૂલ લઈએ એક વખત આવજો ખાલી मजा आया એક જ વખત ને ઘડિયા વળી આવવાનું ઘડિયા આવજો અમે પાછા કાલ આવવાના મને 25 કીધા ન્યા મારા ફ્રી લીધા આની ભેગો લૂંટવાનો ધંધો થયો સ્કીમ થઈ ગઈ ચેન તમે 5 ઉધાર લીધા મિત્રો વોટર શો પૂરો થઈ ગયો હવે અમે બીજી જગ્યાએ જઈએ તો ભાઈ લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો ભાઈ બધાય લાઈક ઠોકજો બધાય સબસ્ક્રાઇબ કરજો શેર કરજો કમેન્ટ કરજો મારું જતન કરશો समझ रहे हो समझ रहे हो તો તમે આ શનિનું જતન કરી નાખજો જેમ કરવું એમ જતન કરાવવું એ મારા ભાઈઓ હું એને તમને એને કોન્ટેક્ટ આપી દઈશ એનો કોન્ટેક્ટ આપી દઈશ એનું જતન કરી નાખજો હાલે હું કેસ નચપાણો ફોટો તો કાઈ ના ભાઈ વાઇડ એંગલમાં ફોટો પાડવા હતું બાજે રાતનો રોણો હે આ રાતનો રોણો હે રાતના વાઇડ એંગલમાં ફોટા પડાય પેલા કોક જોતો મને देखो देखो दरिंदगी चेहरे से टपकती है नंबर 1 का कमीना है छी छी આ મિત્રો અહીંયા તો ગેમિંગ છે જો તમે આખું ગેમનું છે જો નવું જોવા મળ્યું ગેમિંગ ઘડિયાળ હે હોય રે ગેમ નથી ઘડિયાળ છે ઘડિયાળ ઇધર અહીંયા રવિ જો ભાઈ આમાં વાગ્યા કેટલા 10 ને 5 થયે અહીંયા આવી ખો કેટલા વાગ્યા 3 જ વાગ્યા ભાઈ એનું શું મતલબ કેટલા વાગ્યા આમાં 10 ને 5 થયે 20 થયે 20 વાગ્યા 20 નથી 10 ને 5 વી નથી દો છે 22 વાગ્યા हैं सुनता पढ़ाई लिखाई में ध्यान लगाओ આ ભાઈ બંને મજા આવે જો હલાવવામાં ઘડિયાળ આ જો હલાવે ઘડિયાળનો કાંટો હલાવે ભાઈ સમય ખરાબ હાલે બાકી અમારો એટલી સમય ઘર ભેગું થાને ભાઈ સમય ઉપર અમારો સમય અમે ખુદ સેટ કરવા આવ્યા અહીંયા સમય કેવો હાલે ભાઈ સારું હાલે આ ઘડિયાળને જોયા પછી નું હોય બાબુ બાબુ મેરા સોના બાબુ ભાઈ આની બાબુ નો ફોન આવી ગયો જોવો તો આ જોવો ભાઈ ભાઈ થયો હું ભાઈ બેટરી લો આય કોણ કે સમય ઉભો નો રહે જો મેં રાખી દીધો માથે ઉભો રહે બરોબર આ સમય રોકાઈ ગયો તમે ઓય તમે કહેવત તો સાંભળી હતી ને કે સમય કોઈને રોકાતો નથી પણ હવે સમય રોકાઈ જવાનો ભાઈ અહીંયા અમે રોકી દીધો અમે તો રોકી દીધો તમારો સમય રોકો હોય તો અહીંયા ઊભા રહી જજો માથે ઘડિયાળ જોઈ હાલો તમને એને જોવા લઈ જજો આ જોકર જોવો હરકું બોલું કે સ્પેશિયલ મંગાવ્યા જેકી ચેન
જેકી ચેનનો બચપનનો સીન. મિત્રો અમે અહીં બેવા જતા હતા તો આગેથી મને એક વસ્તુ દેખાણું, મનેથી પૂતલું હે પણ એ પૂતલું નથી, એક બેન તમે જોવો. મિત્રો આજ પહેલો દિવસ અમારો અટલ સરોવરમાં છે ને, અને બાથરૂમ પાસેથી જીત મળી 20 રૂપિયા. અને પૈસા ही पैसा होगा. 10 રૂપિયા ઘટે, 10 રૂપિયા મળી જાય એટલે એની ટિકિટ થઈ જાય. બરોબર. પૈસા ગોતવા આવે. મિત્રો એક મજાની વાત કહું, અમને જે 20 રૂપિયા મળ્યા હતા ને પાણી લઈ લીધું અમે બધા પીવી, કોણ કહેતા બહુ ઠંડી है ना. ચીક ચીક કે સ્કીમે બતા દે. જો અહીંયા પૃથ્વીભાઈ દુકાન લેવાના હે, એ ખુશીમાં અમને અત્યારે અહીંયા આઈસ્ક્રીમ ને ગોલા ને એવું બધું ખવડાવે છે, અને ઓલા 20 રૂપિયા લીધા હતા ને એ ખુશીમાં હોતન. બરોબર, તું આગો હોય ખવડાવી દઈશ બધાને, કાંઈ વાંધો નહીં, બિલ તમે પે કરી દેજો. क्या बोला तूने? મેંગો ડોલી ડોલી ચાય વાલા. ભાઈ જો આ બધાના કોઈ પૈસા ઉઘરાઈને પાલટી દેજો. બોલવાય નથી તો બંધ કર. બધાની ફરમાઈશથી હું પાર્ટી દઉં, કાંઈ વાંધો નહીં. બધા કાંઈ ઉઘરાવી લીધા, બધા કાંઈ વીવી લીધા. 5 રસ ભરી આપો, કેમ કે મારા ખીચામાંથી રોની નોટ નહીં. ઠંડી રસ ભરી કેશભાઈ, હું કેશ તું તે કોને આપ્યા? બધા કાંઈ ઉઘરાવી. એ આમાં લો, આમાં લો. એ આ બધાને બાઈટ લો કહેજો. એને તમે પેલા બાઈને 50 હારી ખવડાવું તો ખવડાવું, ખાઈ લે. આજ ફોક્યાત નો દી એટલે ફોક્યા તું મારે. જો 20 વાળી ગુલ્ફી ખાઈ છે. જાવ જો જાવ આવી વાળી ગુલ્ફી ખાઈ, મારે નદી છે અને હું મોહલ ખાઈ છે. તારા હોય लगता है सारों को गोरा है. હકીકત નો મિત્રો જો અમે આને ગુલ્ફી નો લઈ દીધી ને તો આ મરાવ થઈ ગયો. ગુલ્ફી ખાવી તો ભાઈ તું ડૂબકી લગાડવા જામાં, આજે આ ગુલ્ફી ચૂસે છે. અગર આ વ્લોગ માં 1 મિલિયન લાઈક આવી ગઈ તો હું ગુલ્ફી ખાવાનું મૂકી દઈશ. વાત સાંભળ, તો આખા રેસકોર્સ માં ગુલ્ફી બાટીશ. मैं तो तेरे को हरामी समझता था, तो राम निकला रे, देव मार आपसे. ના મારે નથી ખાવી. નો ખાવ બધી હારો લાગે. એવું નથી, અને ગુલ્ફી ચૂસતા નથી આવડતું. ગુલ્ફી ખાવાના બદલે ચૂસે છે. હા, અમે બધા ગુલ્ફી ખાઈને ચૂસે છે. બગાડ ભાઈ બંદા હે. ઘેર પાડે છે. મારી ગાડી કેવી હતો. ઓલો હોડિયો આગળ બંદા બે ગાડી જાય આગળ. જો તો ગાડી ફેરવ. પેલા ગાયો કા ફેરવ ગાયો કા ઓહે બંદા ફેરવ. પેલા લેને થાય તો પ્રેક્ટિસ છે. હેલો જો તમે આ કઈ એક્સરસાઇઝ છે કહીજો કોમેન્ટમાં. અરે ભાગી નથી આપતો. હા પડશું. આ જો અમારા સનીભાઈ બોડી બનાવે જજો, નીકળી ન જાય. અરે સની, હાલ મારી ભેગો હાલ તું. આમાં પેન્ડલ તો હે ને. પેન્ડલ વિના ની સાયકલ. જોગીંદર, તેરા ભાઈ જોગીંદર આ જોવો. હવે અમે બધા અટલ સરોવર આખું ફરી લીધું છે, અને મેં અહીંયા અમારો વ્લોગ પૂરો કરી. જો તમને ગમ્યો હોય મારો સીન, જો તમને ગમ્યો હોય અને અમારી કોમેડી ગમી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નવા બ્લોગ જો તમને જોવાના ગમતા હોય તો લાઈક વધુ કરો. રંગીલું રાજકોટ. હા મોજ. હા રાજકોટ બોલે મારી જાન. રાજકોટ બોલે મારી જાન. થેન્ક યુ. बिग थैंक यू फॉर बीइंग हियर. बहुत बहुत धन्यवाद.